ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું અમારી ચેનલ ન્યૂઝ ડેડી એન્ટરટેનમેન્ટમાં અને હું છું તમારો ફ્રેન્ડ ચેતનસિંહ ચૌહાણ. આજે મારી પાસે તમારા માટે કંઈક ખાસ છે. હું ફક્ત બબલી બિંદાસ ફિલ્મના મ્યુઝિક લોન્ચ વિશે જ વાત કરવાનો નથી, પણ મારી સ્ટારકાસ્ટ સાથે એક નાનકડો ઇન્ટરવ્યૂ પણ થયો છે. મેં આ ટેલેન્ટેડ એક્ટર્સ સાથે તેમની ફિલ્મ અને અનુભવ વિશે વાત કરી. તો ચાલો મજા લઈએ આ ફિલ્મની મ્યુઝિક અને સ્ટારકાસ્ટના સંવાદ સાથે. મારું નામ નિરાલી ઓઝા છે. હું ગુજરાતની જ છું અને આના પહેલાં મેં સરપંચ ફિલ્મ કરેલી છે ગુજરાતીમાં. તમિલમાં મેં ફિલ્મ કરી છે, એનું નામ છે કના. હિન્દીમાં મેં ફિલ્મ કરી છે, એનું નામ છે શાબાશ મિથ્થુ અને મિસ્ટર એન્ડ મિસિસ માહી. આઈ એમ બીન ધ પાર્ટ ઓફ દેટ ફિલ્મ. અનુભવ આ ફિલ્મના બારામાં કહીશ તો આ ફિલ્મ બબલી બિંદાસ બહુ જ ફની ફિલ્મ છે અને આ ફિલ્મમાં બહુ બધા કેરેક્ટર્સ છે. આખું ફેમિલી ડ્રામા પર છે. તો જેટલા કેરેક્ટર્સ છે એ બધા એઝ અ ફેમિલી જ થઈ ગયા છે અને એઝ આઈ સેડ કે બહુ ફની ફિલ્મ છે, તો ફિલ્મ કરવામાં પણ બહુ જ મજા આવી છે. મારું બબલી રોલ છે. આઈ એમ ધ બબલી ઓફ ધ ફિલ્મ એન્ડ બબલી એક બહુ અમેઝિંગ કેરેક્ટર છે. આપ લોગ સૌ જોશો તો આપ સૌને મજા આવશે. બબલી બિંદાસના બબલી પરથી જ દેખાય છે કે બબલી છે એકદમ, એન્ડ શી ઇઝ ધ ગુંડી ઓફ ધ ફેમિલી. મોસ્ટલી આખું અહેમદાબાદમાં જ શૂટ કરેલું છે. 15 to 20 ડેઝના અંદર વી શોટ ધ ફિલ્મ એન્ડ પબ્લિકને અમે હસાવવા માંગીએ છીએ, કારણ કે પબ્લિક આજકાલ બહુ બધા મેસેજ પોતે ગ્રહણ કરી જ લે છે. દે નીડ લાફ્ટર ઇન ધેર લાઈફ. સો ધીસ ફિલ્મ ઇઝ ઓલ અબાઉટ હેપીનેસ એન્ડ ફેમિલી કનેક્શન કહી શકો અને ફેમિલી લોકોના રિલેશન કહી શકો. જે દાદા અને ગ્રેન્ડ ડોટરનો રિલેશન હોય, ફાધર ડોટરનો રિલેશન હોય, ઇન અ ડિફરન્ટ વે વી આર શોઈંગ. મારું નામ ક્રીના પાઠક છે. જે આ મૂવી લોન્ચ થઈ રહી છે એમાં 3 સિસ્ટરની સ્ટોરી છે. તો એક મોટી સિસ્ટર છે, પછી એક મિડલ સિસ્ટર છે અને એક સ્મોલ સિસ્ટર છે. તો હું મિડલ ચાઇલ્ડ છું, જેનું કેરેક્ટર નેમ છે રિતુ. આ મૂવીની ખાસિયત એવું છે કે લાઈક બધી ફેમિલી આ મૂવીને રિલેટ કરી શકશે, કેમ કે બધી ફેમિલીમાં સિસ્ટર હોય કે બ્રધર સિસ્ટર હોય, તો જે બ્રધર સિસ્ટરનો જે ફન છે, લાઈક ફેમિલી ડ્રામા કઈ રીતનું હોય, લાઈક ફેમિલી કોમેડી એ ટાઈપનું છે કે પ્રોપર આપણા ફેમિલીમાં જે કોમેડી થઈ રહી હોય કે આપણા ફેમિલીમાં જે પ્રોબ્લેમ થઈ રહ્યા હોય એ બધા જ લોકો રિલેટ કરી શકશે. સો માય નેમ ઇઝ ગ્રેન્સી કનેરિયા. તો મારો રોલ છે અને માન્યા કરીને એક કેરેક્ટર છે જે બબલીની બેઝિકલી નાની સિસ્ટર છે એન્ડ બહુ જ ક્યુટ, બહુ જ બબલી એનો વોઇસ છે, એની નાદાની જે કહેવાય અને નાની નાની વસ્તુમાં એ એક સારો માહોલ ઊભો કરે છે ફિલ્મમાં. નાના નાના પંચીસ આવે છે એના. સો ધીસ ઇઝ ધ કેરેક્ટર બેઝિકલી. હા, મારું નામ છે વસંત નારકર. છેલ્લા 30 વર્ષથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું, એઝ અ રાઇટર, એઝ અ ડાયરેક્ટર અને એઝ અ એડિટર. આ મારી લગભગ 15 કે 16મી ફિલ્મ છે. મેં લગભગ જીવનમાં ઘણું બધું કામ કર્યું છે. મલ્લિકા સારાભાઈ સાથે 10 વર્ષ સતત એમની સાથે મેં ડિરેક્શન એ બધું કરેલું છે. ઘણી બધી શોર્ટ મૂવીઝ, આલ્બમ્સ, ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ ને એ બધું બનાવેલું છે. 2 હિન્દી મૂવી પણ બનાવેલી છે મારી કારકિર્દીમાં. હમણાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે સોંગનો, કે લિરિકલ સોંગ. લિરિકલ સોંગ એક એવું છે કે જેની એક આખી અલગ જ ટેકનિક સાથે બનાવે છે એ લોકો સોંગ, અને એ લોકોએ અમે ગુજરાતીમાં બનાવ્યા છે. લોકોએ પણ બીજા ગુજરાતી ફિલ્મોમાં આવેલા છે, પણ અમે લોકોએ પણ એક આ પ્રયાસ કર્યો છે લિરિકલ સોંગ બનાવવાનો, જે અમારું ખૂબ જ સુંદર રોમેન્ટિક સોંગ છે. એ રોમેન્ટિક સોંગને અમે લિરિકલ સોંગ બનાવ્યું છે અને એનું આજે અમારું લોન્ચિંગ છે યુટ્યુબ ઉપર. અક્ષ ફિલ્મ્સની જે યુટ્યુબની ચેનલ છે એના પર આજે લોન્ચિંગ છે. એના માટે તેમજ અમારું જે પોસ્ટર આજે અમે રિલીઝ કરવાના છે તેની આ પાર્ટી છે. If you have liked this video, then please like, share and subscribe to our channel.